તો આ તરફ વાત કરીએ હવે આપણે ભરૂચની, તો ભરૂચમાં ચકચારી મનરેગા કૌભાંડ કેસમાં વધુ એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે, જ્યાં જણાવી દઈએ કે આજે આ કેસમાં ધરપકડ કરાયેલા 4 આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે। ત્યારે આ 4 આરોપીઓમાં મુખ્ય આરોપી હીરા જોટવાના પુત્ર જગવિજય જોટવા સામેલ છે। ત્યારે તેની સાથે જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાડી, મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સંભાળ અને ગીર સોમનાથના શરમન સોલંકી પણ સામેલ છે। આરોપીઓને આજે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસ માટે લાવવામાં આવ્યા હતા અને જણાવી દઈએ કે પોલીસના બંદોબસ્ત વચ્ચે તમામ આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને મેડિકલ તપાસ બાદ હવે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી અને પોલીસે રિમાન્ડ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા। લુકાણી તથા આમાં સંડોવાયેલા હીરાભાઈના પુત્ર દિગ્વિજય જોટવા અને એમનો બીજો એક મળતિયો કે જેનું નામ છે શરમણ સોલંકી, એ ચારેય વ્યક્તિઓની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આજે અને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના આવતી 3 જુલાઈ સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે।